ઓળખાણ થાય. હા તમે જો કાંઈ વાંધો નહીં ભાઈ, ફેરા બેરા હોય તો કહેજે, નંબર લખી દે. ના ના કાયમ લાગે. કાંઈ વાંધો નહીં. નાળિયેરનો ધંધો કરે? હા, નીલમબાગ. તો તારે ફેરા મળ્યા રહે. એટલે એને કીધું મેં, તો મને કે મારે તો ઓછું હોય, પણ કે બીજું કઈ એવું હશે ને તો ભાઈ ઓછું ભલે, પણ નાળિયેર તો ફેરા હેરા ફેરી કરવાનું હોય ને. કીધું એ મેં, પણ કે હું જાજો માલ નથી લાવતો, હું એક્ટિવામાં લઈ જાઉં એમ. મેં કીધું છતાં એવું કઈ જાજુ હોય તો કહેજો. હા હા એટલે કાંઈ નહીં, બીજું કેવું એમ. આવી રીતે બધા ઓળખાણ થાય તો લાઈન થાય ને. હવે ત્યાં તારે રહેવાનું એટલે ઈ ઓળખાણ રાખવાની જ તે ત્યાં. હા, નવી નવી કાઢે નવી નવી હું અહીંયા આદલાનગર ના કરી પ્રેસ કોટ સુધી બધા દુકાન વાળા નંબર આપી દીધા. હા, દુકાન નંબર દઈએ એવું બધા. હે હવ મેં ભાઈ ફોન હોય તો કરજો. કોઈક ફેબ્રિકેશન વાળો હોય ને, કોઈક પ્લમ્બર નું કરતો હોય, કોઈક વેલ્ડિંગ નું કરતો હોય, એક બે કુરિયર વાળા છે, બધા દેતા હોય લાગે. તારે કેવાય નવા રેવા આવ્યા છે ચોખવટ કરી બ્રિજે બેઠો હોય, તમે ફોન કરો એટલે 10 મિનિટમાં હાજર. હા બરોબર છે. ક્યાંય જવું અમે પલેતાણા સુધી 50 કિલોમીટર ગમે ત્યાં જવું, ફોન ફોન કરી દેવો આઈને હોય તો કાંઈ વાંધો નહીં. કેવું એક બે ના ફોન આવ્યા હતા, આવે કરે. અત્યારે બધું રિક્ષા વાળા બધા ફિક્સ થઈ ગયા, ગમે ત્યાં હોય ને. હા, દાખલા તરીકે તારા કારખાનું છે, તારો રિક્ષા વાળો ફિક્સ હોય, તારે રોજ નવો નો આવે. હા, નવો નો આવે એમ એટલે આ બધાને એક કરીને નંબર આપી દે ને, તો એ શું છે, એકાદ વાર ફોન કરે તો ધીમે ધીમે હાલી જાય. તોય તારે ફિક્સ ક્યાંય નહીં થવાનું. એ ધંધો જ નહીં. ફિક્સ થાય તો પછી ઉજાગરા રહે. ઉજાગરા કરતા એટલે સોમાં આમાં બધું આવવા જવાનું બધું માથાકૂટ વધી જાય. હા, ક્યાંય જઈને હું કરિયાણા દુકાનમાં કામે ગયો, મને ખબર છે. 5 વર્ષ નોકરી કરી, બરોબર. તહેવારમાં રજા નો આપે, પછી ક્યાંક લગ્નમાં જવું હોય તો રજા નો આપે, હગામાં લગ્ન હોય વેહવાળો તોય નહીં. મારા દાદા કુશળ દાદા આવી ગયા ને, એને અગ્નિ સંસ્કાર આપીને પછી હું કામે ગયો રાતે. બોલ ટૂંકમાં ત્યાં હું નાનો હતો એટલે આવું થાય બધું. ટૂંકમાં નોકરી કરતો હોય ને તારે ટેમ્પો ગમે ફિક્સ રાખતા હોય તો આપડે એક દી નો જાય તો 2 દી કામ વધી જાય, તો પછી બીજે દી બીજા મોકલવો જ પડે, આપડે નો જાય. હા, જવું જ પડે. એ જતા આવતી પૈસા તો મળે, નથી મળે. ટેમ્પો વાળા 1000 1500 કમાય, પણ એની યારે એક માણા હોય, બરોબર. પછી ફિક્સ થઈ જાય, નોકરી જેવું થઈ જાય. એ નો કરે. ગમે કારખાનું લઈ જાવ, બરોબર, 1000 રૂપિયા દર રોજ ના રળી દે. એક માણા રાખું, 300 એને આપું, 200 કાઢી ના કાઢું, તો 15000 રૂપિયા ફિક્સ થઈ જાય, પણ એ નોકરી જેવું થઈ જાય. પછી અહીંયા કાયમ પીડ્યું રહેવાનું થાય ને, એવા ધંધા કરવા પડે. પછી એમાં કઈ વળે નહીં આપણું. બોલો આ સ્પેશિયલ માં શું થાય મારે? સ્પેશિયલ ભાડામાં 100 200 500 વધારે જ હોય. એટલે દાખલા તરીકે ગમે લોકલ જે રોજ હાલતો હોય, પાલિતાણા જતો હોય, 700 800 જાય, અમે 1200 1300 ટપકારી. એમ સ્પેશિયલ પડવું હોય તો 100 વધારે પડે. બરોબર છે. છૂટક ફેરામાં સારું, એમ કરતા એમાં સારું હોય. ભલે ક્યારેક આવે ન આવે, પણ ક્યારેક આવી જાય તો પછી વધારે હોય એમ. પછી ઓલા પણ બંધાઈ ગયા પછી તારે કાયમી બેહવું જ પડે.